અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા સરદાર પટેલ ભવન ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ હતી. સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય આયોજન કર્યું હતું, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જીઆઈડીસીના સરદાર ભવન ખાતે આયોજન કરાયું હતું. અંકલેશ્વર ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઈડીસી સ્થિત સરદાર ભવન ખાતે સરદાર પટેલે સેવા સમાજ ટ્રસ્ટ અને આર્ટિફિશિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાલીના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે રક્તદાતાઓ પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે, જે અનેક જરૂરિયાત દર્દીઓને નવજીવન આપી શકે છે. આ સાથે જ તેમણે આયોજકો દ્વારા કરવામાં આવતી સમાજોપયોગી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ રક્તદાન શિબિરમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, સામાજિક આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ ભવલોકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીના આંગણે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું, જેની અંદર બહુ મોટી સંખ્યામાં જીઆઈડીસીની જનતાએ બ્લડ ડોનેશન કરી અને સાચા અર્થમાં ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી. એ બદલ સર્વે જીઆઈડીસીના ઉદ્યોગકાર મિત્રોનો તેમજ સર્વે જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.